ચાલો હવે આવી ગયા છીએ, ફાર્મ હાઉસ આવી ગયું છે. ચલો આગળ બધા આવી ગયા છે વેલા 3 કલાક પહેલા. કેવી હોય કે ખાવા જેવી સરસ મીઠી કેરી આવે છે. હા, તો હવે બરોડામાં જ અમે કેરી સિઝનમાં હવે સૌરાષ્ટ્રનો લાભ લઈ અને પછી પાછળથી અહીંયાનો લાભ લેવા પહોંચી જશું, બરાબર ને? આ કેસર કેરીનું છે એટલે વેલી આવી હે ને. ટોમેટોસ કે વાહ વે હજી આગળ દેખાશે, હજી ચાલ આગળ આવશે, હજી કેટલાય ટોમેટોસ છે, હજી આગળ આવશે, ચાલ તને બતાવશું. મજા આવી ગઈ. આ છે ચીકુડી. આમાં ઝાડમાં જ પાકેલા હોય ને એ તો બહુ સરસ હોય. ઝાડમાં પાકેલા છે ચીકુ. એ છે ને એક પ્લાન્ટ માં હતું મેંગો ટ્રી ની લીલી નું ફ્લાવર છે, મસ્ત છે ને. ધોવાઈ જાય ને પછી ઓલા લોકો કાઢી નથી દેતા. કંપની એમાં તો ઘણી વખત આવું થાય, હું તો ધોઈ કાઢું બધી, આ તો સાબુ લગાવી. આ દેશી કેરીનું છે, ચૂસણી કેરી આવે ને એ દેશી કેરીનો આંબો છે. આ દેશી કેરી છે? હા, દેશી કેરી. આમાં પણ ઘણી કેરી છે. આ ખરી જવાની છે બધી, જો આ દેશી કેરી છે. એ તો આંબો તો મોટા ભાગે ખરી જાય ને અમુક જ રીએ કેરી. જો આ વાલોડ છે, સુરતી પાપડી છે. સુરતી પાપડી એને તમે અમે વાલોડ કહીએ. અને પેલી તુવેર છે, તુવેર. પેલી છે તે તુવેર છે. ઓલામાં નાખીએ ને ઊંધિયામાં. આ સુરતી પાપ આ લોકો બહુ હોય ને આપણે ખાય એવું છે ને, આ પેલામાં નાખે ઢોકળીમાં. આ છે તુવેર. બરોડામાં લીલી તુવેરનું શાક બહુ બધા બનાવે. આપણે ઓછી લીલી તુવેર ખવાય, અહીંયા લીલી તુવેરનું ડેઈલી શાક હોય હિતેશ કુમારને ત્યાં. અરે વાહ, મારું જામફળ બહુ સરસ છે, જો ઉપર ટીંગાય છે. ખૂબ જ મોટા જામફળ છે, ખૂબ જ મોટા જામફળ છે. જામફળ તોડશું પણ ખાવા નહીં દઈ, તોડવાનું છે પછી આનો વારો. લાઈનમાં પાછળ છે. બાને બહુ ભાવતા હો સોનું જામફળ. બાને જામફળ બહુ ભાવતા કા બાપુજી? બાને લાલ જામફળ ને પોચા જામફળ બહુ ભાવતા. આ બધા અલગ અલગ પ્રકારના આંબા છે. જો ખેડૂત આવે છે દેખરેખ રાખવાવાળા, વાડીની રેગ્યુલર દેખરેખ રાખે છે, ઉતારીને બહુ સરસ રીતે બધું ફ્રૂટ રાખ્યું હોય છે એ લોકોએ. હેલો, હાય. ભાઈ જામફળ ઉતારે છે. ખૂબ ઊંચેથી જામફળ ઉતરે છે. આ ફૂડે ખાધેલું મીઠું હોય, ફૂલ મીઠું હોય. આશીને આપી દો, આશીને બહુ ભાવે છે. શેઢાની બોર્ડરે તુવેર છે અને પાછળ લીંબુડી છે. આ પાછળ દેખાય છે એ જામફળી, લીંબુડી, ચીકુ, બધા ફ્રૂટ્સ છે. જાંબુ છે, રાવણા છે. બોર્ડરે બધે ફ્રૂટ છે અને અંદરની સાઈડમાં આ તુવેર ઉગાડેલી છે. ચાલો પપ્પા, ધીમે ધીમે આવો. આ નાનો આંબો છે એ તોતા કેરીનો છે. સાવ નીચો અને નાનો એવો આંબો છે, એમાં તોતા કેરી આવી છે. આ છે રાવણા.
અને હજી કાચા બી બંધાણા છે પણ હજી આવ્યા નથી. હા, આ એ તોતા કેરીનો જ છે આંબો. આ તોતા કેરી, દેશી તોતા કેરી. આ ભીંડો છે, નીચે ઉગાડેલો છે ને એ ભીંડો છે. આ છે ફ્લાવર કોબી. કોબી અને બ્રોકલીમાં ફૂલ દવા હોય છે, ફૂલ દવા નાખેલી છે. આ મરચી છે, આગળ ટમેટી આવે છે. મરચા દરેક પ્રકારના સંગીતા ફાર્મ હાઉસમાં હોય છે. એકદમ ઝીણી તીખી મરચી, મોળા મરચા થાય છે પણ ઓછા થાય છે. જો આ ટમેટી છે, જોઈ ટમેટાના છોડ બહુ છે. અને આ કોબીજ, આ કોબીજ, આ કોબીજ છે. લાઈનમાં કોબીજ ઉગેલું છે. હેલો ગાઈસ, બને રહીએ વાડીમાં, તમને બધી વસ્તુ બતાવું છું. અહીંયા જે અવેલેબલ છે એ બને રહીએ. આ છે વાલોડ. વાલોડ નથી, ચોળી છે. ચોળી છે? ક્યાં બતાવો. આ રહ્યા, ના ચોળીન સિંગ આવ્યું છે. હા હા, ચોળીન સિંગ છે. આ છે ચોળી, ચોળીન સિંગો છે. ચોળી છે ને એ મસ્ત છે ચોળી. એમને લઈ લ્યો કાચી ખાવા માટે. અંદર આંબા છે, ફ્રૂટ છે, બહારની સાઈડમાં બોર્ડરે બોર્ડર, સેઢે સેઢે, અને શાકભાજી અને આંબાની બાગ છે. અને આ વખતે આ લોકોને કેવું છે કે આંબામાં મોર બહુ ઓછો આવ્યો છે. ફુદીનો છે, ત્યાં છે ફુદીનો. ચાલો હવે અહીંયા ચા બનાવવાની છે. ચાલો, અહીંયા રૂમ છે, ડાઇનિંગ ટેબલ છે, ચા બનાવવાનું. ચા કોણ બનાવે છે? હિતેશ કુમાર ડોક્ટર ચા બનાવે છે. વાહ, ડોક્ટરના હાથની ચા. ચાટ મસાલા વાળા છે મરચા. આ ચાટ, હા ચાટ મસાલો છે, લીલા મરચા છે. મસ્ત સેવ મમરા શોભનાબેન ના હોય. ચાલો, મસ્ત છે ને, બહુ સરસ છે. લઈ આવજો, હમણાં જ આવ્યો. ચાલો, ફોટા પાડવાનો કાર્યક્રમ ચાલશે હવે. ચાલો, કોને ફોટા પાડવા છે? આ શું છે? આ ડોલ ભરી છે. ઉભા રહી, હવે હું એક લીમડો બતાવી આવું. અહીંયા લીમડો છે. આ છે નાગરવેલના પાન. આ ઉગા છે એ નાગરવેલના પાન છે. ટીંડોળા, આ લીલી ચા, આ લીલી ચા છે. અને પાછળ છે ને એ લીમડો છે. આ લીમડો છે. અને પાછળ બખાઈ આંબલી છે, ચીકુડી છે. આ પણ મોટું દેખાય છે એ મીઠા લીમડાનું ઝાડ છે. ખૂબ મોટું ઝાડ છે મીઠા લીમડાનું. મીઠા લીમડાનો પાવડર બનીને ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયાથી અમે લગભગ મીઠો લીમડો ખૂબ મોટી માત્રામાં લઈ આવીને પાવડર બનાવીને વાપરતા હોઈએ છીએ. ચાલો, આવું છું. ફોટા સેશન માટે રાહ જોઈ રહ્યા છે, તો ચાલો ગાઈઝ.
ચાલો હવે અંધારું થઈ ગયું છે, અંદર ચા પીવાય છે.